પ્રકૃતિ અને આસ્થાનો સમન્વય એટલે મહાકાળીનું સાનિધ્ય પાવાગઢ. ચોમાસાની ઋતુમાં મહાકાળીના સાનિધ્ય પાવાગઢમાં નાના મોટા એવા અનેક ઝરણા વહેતા થતા હોય છે. TV30ની સ્ક્રીન પર બતાવવાનો પ્રયત્ન કરીશું. ચોમાસાની ઋતુ દરમિયાન પાવાગઢ ડુંગર ઉપર જે વરસાદી નહીં જે નીચેના દ્રશ્યો છે તે ઝરણાના દ્રશ્યો નાના મોટા અનેક સર્જાતા હોય છે. પાવાગઢ નિજ મંદિર સુધી પહોંચતા એટલે કે માજીથી લઈને પાવાગઢ સુધી પહોંચવાના જે રસ્તા છે ત્યાંથી પિકનિક પોઈન્ટ તરીકે આ જે ઝરણાનો છે અનેક લોકો લાભો માણતા હોય છે. ચોમાસાની ઋતુમાં ઉપરવાસમાં એટલે કે ડુંગર ઉપર વરસાદને લઈ નીચેની તરફ અનેક નાના મોટા એવા નયનરમ્ય દ્રશ્યો સર્જાતા હોય છે. વાદળોએ જાણે ચાદર ઓઢી હોય, એક લીલી ચાદર વચ્ચે વાદળોમાં ઢંકાઈ ગયેલો મહાકાળીનો પાવાગઢ પર્વત જે આવેલો છે, જ્યાં અનેક લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શને આવતા હોય છે. ત્યારે ચોમાસાની ઋતુમાં આવ્યા નયનરમ્ય દ્રશ્યોનો લાભો માણવા માટે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટતા હોય છે. પાર્થ પંચાલ, TV13 ગુજરાતી, પાવાગઢ, પંચમહાલ.